મારા ઘરની નોકરાણી ઘણીવાર અમારા બધાથી છુપાઈને મારા પતિના ફોટાને વારંવાર જોતી અને ખૂબ રડતી હતી. મેં આ વાત જોઈ લીધી અને પછી મારા મનમાં શંકા બેસી ગઈ કે આ સ્ત્રીની નિયત ચોક્કસ ખરાબ છે અને તે મારા હસતા રમતા ઘરને બરબાદ કરવા માંગે છે. ગુસ્સામાં આવીને મેં એક દિવસ તેને જોરદાર થપ્પડ મારી અને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા લાગી. ત્યારે તેણે તડપીને મારા પગ પકડી લીધા અને મારા પતિના ફોટાને છાતી સરસો લગાવીને એક એવું સત્ય જણાવ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા ઘરની દિવાલો જે ક્યારેક ખૂબ હસી મજાકથી ગૂંજતી હતી, છેલ્લા કેટલાક સમયથી એક અજીબ લાંબી ખામોશીની લપેટમાં આવી ગઈ હતી. આ ખામોશી તે સમયે વધુ ઘેરી બની જતી જ્યારે મારા પતિ પોતાના કામ પર જતા રહેતા અને હું ઘરમાં બિલકુલ એકલી રહી જતી. જો કે હું એકલી નહોતી. ઘરના કામકાજ માટે મેં એક આધેડ ઉંમરની સ્ત્રીને નોકરાણી તરીકે રાખી હતી, જેનું નામ બસંતી હતું. બસંતી દેખાવમાં ખૂબ જ શરીફ અને સમજદાર સ્ત્રી લાગતી હતી. તેના ચહેરા પર દરેક વખતે એક ઊંડું દુઃખ અને પસ્તાવો છવાયેલો રહેતો, જાણે કે તે કોઈ ખૂબ મોટા દર્દનો બોજ પોતાની છાતી પર રાખીને ફરી રહી હોય. તેની આંખોમાં વીરાનીના પડછાયા એટલા ઊંડા હતા કે જોનારાનું દિલ પણ ઉદાસ થઈ જતું. શરૂઆતના દિવસોમાં તો મને તેનું આ વર્તન ખૂબ યોગ્ય લાગ્યું, કારણ કે તે ફાલતુ વાતોમાં સમય બગાડવાને બદલે પોતાના કામથી કામ રાખતી હતી. ઘરનો ખૂણે ખૂણો સાફ કરતી અને ખામોશીથી પોતાના કામમાં મગ્ન રહેતી. પરંતુ પછી ધીમે ધીમે મેં તેના વર્તનમાં એવો બદલાવ જોયો જેણે મારા દિલમાં શંકાનું બીજ રોપી દીધું. આ શંકા શરૂઆતમાં તો ખૂબ મામૂલી હતી, પરંતુ સમય જતાં આ શંકાનો નાનકડો છોડ મોટો થઈને ઊંડા મૂળવાળા વૃક્ષ બની ગયું, જેણે મારા સુકૂનને માટીમાં ભેળવી દીધું હતું. મારા પતિ આકાશ ખૂબ જ સારા અને શ્રેષ્ઠ માણસ હતા. થોડા સમય પહેલાં જ તેઓ એક જીવલેણ બીમારીથી પસાર થયા હતા અને મોતની ચંગુલમાંથી પાછા આવ્યા હતા. તેમનું ફરીથી સ્વસ્થ થઈ જવું અમારા માટે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. તે બીમારી દરમિયાન હું તેમનો ખૂબ ખ્યાલ રાખતી હતી અને કદાચ આ જ કારણે હું તેમના મામલે ખૂબ જ વધારે સંવેદનશીલ પણ બની ગઈ હતી. મને લાગતું હતું કે હવે અમને જિંદગીની જે નવી તક મળી છે તેને કોઈની નજર ન લાગવી જોઈએ, પરંતુ બસંતીની હરકતો મારા આ ડરને હકીકતનું રૂપ આપતી દેખાઈ રહી હતી. મેં ઘણીવાર ધ્યાન આપ્યું કે જ્યારે આકાશ ઘરમાં હોય ત્યારે બસંતી પોતાનું કામ છોડીને છુપી રીતે તેમને જોતી રહેતી હતી. આ જોવું કોઈ સામાન્ય રીતે જોવા જેવું નહોતું. તેમાં એક અજીબ દીવાનગી અને મોહ હતો. તેની નજરોમાં એવી ચમક હતી જાણે કે તે આકાશને જોઈને કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગઈ હોય. શરૂઆતમાં મેં તેને તેમનો આદર સમજ્યો. મને લાગ્યું કદાચ તે આકાશની ઇજ્જત કરે છે, કારણ કે આકાશે ઘણીવાર તેને આર્થિક મદદ પણ કરી હતી. પરંતુ વાત માત્ર અહીં ઇજ્જત સુધી જ સીમિત ન રહી, પરંતુ મામલો તો હવે કંઈક બીજો જ રંગ લેવા લાગ્યો હતો. હું અવારનવાર જોતી કે જ્યારે આકાશ ડાઇનિંગ ટેબલ પર બેસતા ત્યારે બસંતી કિચનના દરવાજાના કિનારેથી તેમને ટગર જોતી રહેતી. તેની નજરો આકાશના ચહેરા પરથી હટતી જ નહોતી અને ન તો તેની પાંપણો ઝબકતી હતી. આ વાત મને અંદરથી કોરી ખાતી હતી કે આખરે એક નોકરાણીને મારા પતિમાં આટલો ઊંડો રસ કેમ છે. જ્યારે તે આકાશને પાણીનો ગ્લાસ આપતી ત્યારે તેના હાથ ધ્રુજી રહ્યા હોય અને તેના ચહેરા પર એક અજીબ હલચલ અને દર્દનો મિશ્રિત ભાવ હોય, જાણે કે તે કોઈ ખૂબ જ ખાસ વસ્તુને સ્પર્શી રહી હોય. મારી શંકા તે સમયે વિશ્વાસમાં બદલવા લાગી જ્યારે મેં અનુભવ્યું કે તે આકાશની વસ્તુઓમાં પણ કંઈક વધારે પડતો રસ લેવા લાગી હતી. એક દિવસ બપોરના સમયે હું મારા રૂમમાંથી બહાર નીકળી તો મેં જોયું કે બસંતી આકાશના રૂમમાં ઊભી છે. આકાશ તે સમયે ઓફિસ જઈ ચૂક્યા હતા. મને નવાઈ લાગી કે તે ત્યાં ભલા શું કરી રહી છે. હું દબાયેલા પગે પાસે ગઈ અને જે જોયું તેનાથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. બસંતી આકાશનો તે શર્ટ પોતાના હાથમાં લઈને ઊભી હતી, જે તે સવારે ઉતારીને ગયા હતા. તેણે તે શર્ટને પોતાના ચહેરાથી લગાવ્યો હતો અને તેની આંખો બંધ હતી, જાણે કે તે શર્ટમાંથી આકાશની ખુશ્બુને પોતાનામાં ઉતારી રહી હોય. તે શર્ટને એવી રીતે સહલાવી રહી હતી જાણે તે કોઈ કપડું નહીં પણ એક જીવતો જાગતો માણસ હોય. આ દ્રશ્ય મારા માટે સહન કરવું અશક્ય હતું. મારા શરીરમાં આગ લાગી ગઈ. એક નોકરાણીની આટલી હિંમત કેવી રીતે થઈ શકે કે તે મારા પતિના કપડાને આ રીતે સ્પર્શે. મારા મોંમાંથી ગુસ્સાનો અવાજ નીકળ્યો તો તે એકદમ ગભરાઈ ગઈ અને શર્ટ જલ્દીથી એક તરફ મૂકી દીધો. તે દિવસે તો મેં તેને કંઈ ન કહ્યું, પરંતુ મારા દિલમાં નફરત અને શંકાની એક એવી પરત જામી ગઈ હતી જેને હટાવવું હવે અશક્ય લાગતું હતું. હું વિચારવા લાગી કે શું આ સ્ત્રી મારા પતિ પર દોરા નાખવાની કોશિશ કરી રહી છે? શું તેનું બિચારાપણું અને શરીફ દેખાવું માત્ર એક ઢોંગ છે જેથી તે મારા ઘરમાં પોતાની જગ્યા બનાવી શકે અને પછી મારા પતિને મારાથી છીનવી લે? આ ખ્યાલ આવતા જ મારું દિલ ડરના માર્યે કાંપી ઉઠ્યું, કારણ કે હું આકાશ વિના જિંદગી ગુજારવા વિશે સપનામાં પણ વિચારી શકતી નહોતી. આ ઘટના પછી મેં બસંતી પર સખત નજર રાખવાનું શરૂ કરી દીધું. હું દરેક વખતે તેની જ તાકમાં રહેતી કે તે ક્યારે કોઈ ભૂલ કરે અને હું તેને રંગે હાથે પકડી લઉં, પરંતુ તે ખૂબ જ ચાલાક હતી.
મારી સામે તે બિલકુલ નોર્મલ રહેતી હતી, પરંતુ મારી ગેરહાજરીમાં તેનું વર્તન પૂરી રીતે બદલાઈ જતું હતું. ઘણીવાર મેં જોયું કે તે ઘરની સફાઈ કરતી વખતે આકાશના ફોટાઓ પાસે જઈને ઊભી રહી જતી. અમારા ડ્રોઈંગ રૂમમાં આકાશનો એક ખૂબ મોટો ફોટો લગાવેલો હતો, જે તેમની બીમારી પછી અમે બનાવડાવ્યો હતો. જ્યારે તે સ્વસ્થ થઈને ઘરે પાછા આવ્યા હતા, તે ફોટામાં આકાશ સ્મિત કરી રહ્યા હતા અને ખૂબ જ શાંતિપૂર્ણ લાગી રહ્યા હતા. મેં અવારનવાર બસંતીને તે ફોટાની સામે ઊભેલી જોઈ. તે કામ કરતાં કરતાં રોકાઈ જતી અને કલાકો સુધી તે ફોટાને જોતી રહેતી. ક્યારેક ક્યારેક તે પોતાનો હાથ ઊંચો કરીને ફોટામાં રહેલા આકાશના ચહેરાને સ્પર્શ કરવાની કોશિશ પણ કરતી, પરંતુ પછી ડરીને પોતાનો હાથ પાછો ખેંચી લેતી. તેની આ બધી હરકતો મારા ધીરજની પરીક્ષા લઈ રહી હતી. હું વિચારતી કે આખરે આ સ્ત્રીને તકલીફ શું છે? આ કેમ મારા પતિની પાછળ પડી છે? શું તેને પોતાની ઉંમર અને પોતાની હેસિયતનું જરા પણ ભાન નથી? મારા મગજમાં જાત જાતની મૂંઝવણો આવવા લાગી હતી. મારી સહેલીઓએ પણ મને ડરાવવાનું શરૂ કરી દીધું કે આજકાલની નોકરાણીઓ આ રીતે ઘરના પુરુષોને પોતાની જાળમાં ફસાવી લે છે, કે પુરુષો પોતાની વિચારવાની સમજવાની ક્ષમતા જ ખોઈ બેસે છે અને પછી હસતા રમતા ઘર પણ બરબાદ થઈ જાય છે. આ વાતો મારા મગજ પર હથોડાની જેમ વરસતી અને હું દરેક પસાર થતા દિવસ સાથે માનસિક દર્દી જેવી બનતી જઈ રહી હતી. આકાશ પોતાની જ દુનિયામાં મગ્ન હતા. તેમને આ વાતની ખબર પણ નહોતી કે તેમના ઘરમાં શું ખીચડી પાકી રહી છે. મેં તેમને જણાવવું પણ યોગ્ય ન સમજ્યું, કારણ કે મને ડર હતો કે ક્યાંક તે મને શંકા કરનારી અને નાની નાની વાતોને લઈને ટેન્શન ક્રિએટ કરનારી સ્ત્રી ન સમજવા લાગે. એટલા માટે હું અંદરથી ઘૂંટાતી જઈ રહી હતી અને તકની રાહમાં હતી કે ક્યારે બસંતીને તેના કર્યાની સજા આપું. મારા અંદરની ઈર્ષ્યા મને ચેન લેવા દેતી નહોતી. હું રાત્રે ઉઠીને જોતી કે ક્યાંક બસંતી રૂમમાં બહાર તો નથી. મારી શંકા જુનૂનની હદોને પાર કરી રહી હતી અને મને દરેક વસ્તુમાં બસંતીનું ષડયંત્ર દેખાવા લાગ્યું હતું. અહીં સુધી કે જો આકાશ ક્યારેક બસંતીના હાથે બનેલા ભોજનના વખાણ કરી દેતા તો મારું લોહી ઉકળી ઉઠતું. મને લાગતું હતું કે તે ખાવામાં કંઈક ભેળવીને તેમને ખવડાવી રહી છે, જેથી આકાશ તેની ચંગુલમાં આવી જાય. તે દિવસ પણ પછી જલ્દી જ આવી ગયો, જેણે આ આખા મામલાને એક નવો વળાંક આપી દીધો. તે દિવસે મારે મારા માતાના ઘરે જવાનું હતું અને મેં બસંતીને કહી દીધું હતું કે હું સાંજ સુધીમાં પાછી આવીશ. આકાશ પણ શહેરની બહાર કોઈ કામના સિલસિલામાં ગયા હતા. ઘર બિલકુલ ખાલી હતું. હું ઘરમાંથી નીકળી તો ગઈ, પણ મારું દિલ માનતું નહોતું. મને વારંવાર ખ્યાલ આવતો હતો કે બસંતી આ સમયે ઘરમાં એકલી છે અને તે ચોક્કસ કોઈ એવી હરકત કરશે જે મારા ઘરની સુખ શાંતિને બરબાદ કરી દે. શંકાના આધારે મેં નિર્ણય કર્યો કે હું અચાનક જ પાછી ફરીશ, જેથી તેને ખબર ન પડે અને હું જોઈ શકું કે તે મારી પીઠ પાછળ શું કરે છે. હું લગભગ 2 કલાક પછી જ પાછી આવી ગઈ. મેં ગાડી ઘરથી થોડે દૂર ઊભી રાખી દીધી અને પાછી ચોરોની જેમ મારા જ ઘરમાં દાખલ થઈ ગઈ. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને અંદર ઊંડી ખામોશી હતી. હું દબાયેલા પગે ચાલતી ડ્રોઈંગ રૂમ તરફ ગઈ, જ્યાં આકાશનો તે જ મોટો ફોટો લગાવેલો હતો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને મારા કપાળ પર પરસેવો આવી રહ્યો હતો. જાણે મને ખાતરી થઈ ગઈ હોય કે હવે કંઈક ખૂબ મોટું થવાનું છે. જેવી હું ડ્રોઈંગ રૂમના દરવાજા પાસે પહોંચી, મને અંદરથી કોઈના રડવાનો અવાજ સંભળાયો. આ અવાજ ડૂસકામાં ડૂબેલો અને ખૂબ જ દર્દનાક હતો. મેં ધીમેથી દરવાજાની નાનકડી તિરાડમાંથી અંદર જોયું. જે દ્રશ્ય મેં જોયું તેણે મારા બધા સુકૂન અને શંકાને વિશ્વાસમાં બદલી દીધા. બસંતી તે સમયે ફર્શ પર બેઠી હતી અને તેના હાથમાં આકાશનો તે જ ફોટો હાજર હતો, જે હંમેશા ટેબલ પર રાખેલો રહેતો હતો. તેણે તે ફોટાને પોતાની છાતી સરસો લગાવ્યો હતો અને તે પાગલોની જેમ તે ફોટાને પોતાની જાતથી લગાવી રહી હતી. તેના આંસુ સતત વહી રહ્યા હતા અને તે ખૂબ જ ધીમે ધીમે કંઈક બોલી પણ રહી હતી, જે મને દરવાજા સુધી સંભળાતું નહોતું. તેનો અવાજ એવો હતો જાણે કોઈ પ્રેમી પોતાના પ્રિય પાત્રના ફોટા સાથે વાતો કરી રહ્યો હોય અને ફોટા પર હાથ ફેરવતા ફેરવતા રડતો જતો હોય. તેની આ હરકતે મારા મગજની નસોમાં દારૂ ગોળો ભરી દીધો. આ દ્રશ્ય જોઈને મારા ધીરજનો બંધ તૂટી ગયો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું અને મને કંઈ દેખાતું નહોતું સિવાય તે સ્ત્રીના, જે મારા પતિના ફોટા સાથે તે બધું કરી રહી હતી, જેનો હક માત્ર મારો હતો. મને લાગ્યું કે આ સ્ત્રી મારા ઘર પર કબજો કરવા માંગે છે. આ મારા પતિને મારાથી છીનવી લેવા માંગે છે અને તેના આ મગરમચ્છના આંસુ માત્ર આકાશને ભાવુક કરવા માટે છે. મારું લોહી ઉકળી ઉઠ્યું અને મેં ગુસ્સામાં દરવાજો જોરથી ખોલી નાખ્યો. દરવાજાનો અવાજ સાંભળીને તે બુરી રીતે ચોંકી ગઈ અને ફોટો તેના હાથમાંથી છૂટી જવાનો હતો કે તેણે તેને સંભાળી લીધો. મને સામે ઊભેલી જોઈને તેનો રંગ સફેદ પડી ગયો અને તે કાંપવા લાગી. મારા ચહેરા પર તે સમયે કદાચ દુનિયાનો સૌથી ભયાનક નજારો હતો. મેં આગળ વધીને કંઈ પૂછ્યા વિના એક જોરદાર થપ્પડ તેના મોં પર મારી દીધી. થપ્પડ એટલો જોરદાર હતો કે તે લથડીને નીચે પડી ગઈ અને તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. મેં બૂમ પાડીને કહ્યું, કમબખ્ત સ્ત્રી, તારી આટલી હિંમત કે તું મારા પતિના ફોટાને તારા ગંદા હાથોથી સ્પર્શે? હું તેને શરાફતની દેવી સમજતી હતી,
પણ તું તો અસ્તીનનો સાપ નીકળી. તું મારા ઘરનું જ નમક ખાઈને મારા જ મૂળમાં આગ લગાવીને બેસી ગઈ. મેં તને અહીં એટલા માટે રાખી હતી જેથી તું મારા ઘરનો ખ્યાલ રાખે, પણ તું તો મારા ઘરને બરબાદ કરવાના સપના જ જોઈ રહી બેઠી. તારી નિયતમાં ખોટ છે અને હું તે ખોટને સારી રીતે ઓળખી ગઈ છું. હવે નીકળી જા મારા ઘરમાંથી. આજ વખતે દફા થઈ જા. મને તારો મનહૂસ ચહેરો ફરીથી દેખાવો ન જોઈએ. હું ગુસ્સામાં પાગલ થતી જઈ રહી હતી અને સતત તેના પર બૂમો પાડતી જઈ રહી હતી. મેં તેનો હાથ પકડ્યો અને તેને ઢસડતી દરવાજા તરફ લઈ જવા લાગી. તે રડી રહી હતી અને તડપી રહી હતી. તે હાથ જોડીને કહેવા લાગી કે માલકીન, ભગવાન માટે મારી વાત સાંભળી લો. મને ના કાઢો. મારો કોઈ પણ ખોટો ઈરાદો નથી, પણ હું તો સાંભળવા તૈયાર જ નહોતી. મારી શંકા જેવું જૂનૂન બની ચૂકી હતી. મને લાગી રહ્યું હતું કે જો હું આ સ્ત્રીને આજે અહીંથી નહીં કાઢું તો આ મારા પતિ પર કોઈ જાદુ કરી દેશે. હું તેને ધક્કા મારતી બહારની તરફ લઈ જઈ રહી હતી કે અચાનક તેણે પૂરી તાકાતથી પોતાને મારી પકડમાંથી આઝાદ કરી અને મારા પગમાં આવીને પડી ગઈ. તે પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેનું રડવું એટલું દર્દનાક હતું કે એક પળ માટે હું પણ ડરી ગઈ. તેણે આકાશના ફોટાને ફરીથી પોતાની છાતી સરસો લગાવ્યો અને હેડકીઓ વચ્ચે એક એવી વાત કહી જેણે મારા ઉઠેલા હાથને હવામાં જ રોકી દીધો અને મારા આખા અસ્તિત્વમાં ઠંડી લહેર દોડી ગઈ, કારણ કે તેની જીભમાંથી નીકળનારું સત્ય દૂર દૂર સુધી મારા ખ્યાલોમાં પણ નહોતું. તેણે કામતા અવાજમાં કહ્યું કે માલકીન, હું આ ફોટાને ખરાબ નિયતથી નથી જોઈ રહી અને ન તો આ વ્યક્તિ માટે મારા દિલમાં કોઈ એવો તેવો ખ્યાલ છે જેવો કે તમે સમજી રહ્યા છો, પરંતુ હું આ ફોટાને એટલા માટે છાતી સરસો લગાવું છું કારણ કે આ છાતીમાં જે દિલ ધબકી રહ્યો છે તે આ વ્યક્તિનું નહીં પણ મારા એકમાત્ર દીકરાનું છે. આ વાત સાંભળતા જ મને લાગ્યું કે જાણે મારી આસપાસની દુનિયા બિલકુલ થંભી ગઈ હોય. મારું મગજ તો કામ કરવાનું છોડી જ ચૂક્યું હતું અને હું પથ્થરની જેમ મારી જગ્યાએ જામી ગઈ. મારા કાનમાં તેના શબ્દો ગૂંજી રહ્યા હતા, પરંતુ મારું મગજ આ બધું સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું હતું. મેં અવિશ્વાસથી તેની તરફ જોયું જે હજી સુધી મારા પગમાં પડેલી ડૂસકા ભરી રહી હતી. મને લાગ્યું કે કદાચ આ સ્ત્રી પોતાનો જીવ બચાવવા માટે કોઈ ડ્રામા કરી રહી છે અથવા પછી તે પાગલ થઈ ગઈ છે. ભલા આ કેવી રીતે શક્ય બની શકે કે મારા પતિના છાતીમાં આ ગરીબ નોકરાણીના દીકરાનું દિલ હોય? આ વાત મારા મગજ પચાવી જ નહોતું શકતું. મેં પછી પોતાને સંભાળતા શક્તિથી કહ્યું કે બસંતી, તું આ શું ઉલટી સુલટી વાતો કરી રહી છે? તને શરમ નથી આવતી તારી ભૂલ છુપાવવા માટે આટલું મોટું અને ધૃણાસ્પદ જૂઠ બોલતા? શું તને એમ લાગે છે કે તું આવી ભાવનાત્મક કહાણી સંભળાવીને મને બેવકૂફ બનાવી લઈશ અને હું તારી આ મક્કારીને માસુમિયત સમજી લઈશ? બિલકુલ નહીં. હું તારી આ વાતોમાં આવવાની નથી. ઊભી થા અને દફા થઈ જા અહીંથી, આ પહેલાં કે હું પોલીસને બોલાવી લઉં. પણ બસંતીએ મારા પગ ન છોડ્યા. તેની પકડ વધુ મજબૂત થઈ ગઈ. તેણે રડતા રડતા પોતાના માથું ઊંચું કર્યું અને મારી આંખોમાં આંખો નાખીને કહ્યું કે માલકીન, હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે હું જૂઠ નથી બોલી રહી. તમે ભલે મને મારી નાખો, પણ મારા દીકરાની નિશાનીને મારાથી દૂર ન કરો. હું તમને પૂરી વાત જણાવું છું, પછી તમે નિર્ણય કરજો કે હું ગુનેગાર છું કે નહીં. તેના અંદાજમાં એવું દર્દ હતું જે જૂઠ ન હોઈ શકે. મારા દિલમાં એક અજીબ ગડમથલ શરૂ થઈ ગઈ. ગુસ્સો હજી પણ હતો, પણ તેની સાથે સાથે આશ્ચર્ય પણ જાગી ઉઠ્યું હતું કે આખરે આ બધું શું મામલો છે. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાના ગુસ્સા પર કાબૂ કરતાં કહ્યું કે ઠીક છે, હું તને તારી સફાઈ રજૂ કરવાની તક આપું છું. જણાવ, આખરે શું કહાણી છે તારી? પણ આ યાદ રાખજે, જો તે મારી સાથે જૂઠું બોલ્યું તો પછી તારો અંજામ ખૂબ ખરાબ થશે. બસંતીએ કામતા હાથોથી પોતાના આંસુ લૂછ્યા અને ફર્શ પર બેસી ગઈ. તેણે આકાશના ફોટાને પોતાના ખોળામાં મૂકી દીધો અને તેને એવી રીતે પ્રેમથી જોવા લાગી જાણે કે તે કોઈ બીજાનો ફોટો નહીં પણ તેનો પોતાનો દીકરો જ હોય. પછી તેણે પોતાની દર્દભરી કહાણી સંભળાવવાનું શરૂ કર્યું, જે કંઈક આ રીતે હતી. માલકીન, 3 વર્ષ પહેલાં સુધી મારી જિંદગી આવી નહોતી. મારું ઘર પણ ખુશીઓથી ભરેલું હતું. મારા પતિ તો ઘણા સમય પહેલાં જ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા, પણ મારો એક જ દીકરો હતો જેનું નામ અમર હતું. તે જ મારો એકમાત્ર સહારો હતો, મારી આંખોનો તારો અને મારા ઘડપણનો સહારો. મેં લોકોના ઘરોમાં કામ કરીને તેને પાળ્યો અને ભણાવ્યો, લખાવ્યો. તે ખૂબ જ સમજદાર અને પ્રેમાળ બાળક હતો, બિલકુલ તમારા પતિની જેમ. સચ્ચાઈ અને સાદગી તેના રોમ રોમમાં હતી. તેની ઉંમર લગભગ 22 વર્ષ હતી અને તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. તેના સપના ખૂબ મોટા હતા. તે કહેતો હતો કે માં, જોજે, એક દિવસ હું ખૂબ મોટો માણસ બનીશ અને તને રાણી બનાવીને રાખીશ. ત્યારે હું તને કોઈ કામ નહીં કરવા દઉં. હું તેની વાતો સાંભળીને નિહાળ થઈ જતી અને તેની નજર ઉતારતી. મને શું ખબર હતી કે મારી ખુશીઓને ખૂબ જલ્દી કોઈની નજર લાગવાની છે અને મારું હસતું રમતું ઘર ઉજળવાનું છે. તે મનહૂસ દિવસ મને આજે પણ યાદ છે જ્યારે અમર ઘરેથી યુનિવર્સિટી માટે નીકળ્યો હતો. તે દિવસે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. મેં તેને ના પણ પાડી હતી કે બેટા, આજે તું તારી મોટરસાઇકલ લઈને ન જતો.
પણ તે હસીને બોલ્યો કે માં, તું ફિકર ન કર, હું જલ્દી જ ઘરે પાછો આવી જઈશ. તે ચાલ્યો ગયો અને હું ઘરના કામોમાં લાગી ગઈ. બપોરના સમયે મારા દરવાજા પર ટકોર થઈ. મેં દરવાજો ખોલ્યો તો સામે મહોલ્લાના કેટલાક લોકો ઊભા હતા. તેમના ચહેરા ઉતરી ગયેલા હતા. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેમણે જણાવ્યું કે અમરનો એક્સિડન્ટ થઈ ગયો છે અને તેને હોસ્પિટલ લઈને ગયા છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ચપ્પલ પહેર્યા વિના જ હોસ્પિટલ તરફ દોડી. ત્યાં પહોંચી તો જોયું કે મારો દીકરો લોહી લુહાણ સ્ટ્રેચર પર પડ્યો છે. ડૉક્ટરો તેની આસપાસ ભેગા હતા. મને તેની નજીક જવા જ ન દેવાઈ. હું બહાર ઊભી રડતી રહી, ભગવાન પાસે ભીખ માંગતી રહી. પણ કદાચ ભગવાનને તો કંઈક બીજું જ મંજૂર હતું. થોડીવાર પછી એક ડૉક્ટર સાહેબ બહાર આવ્યા અને તેમણે મને જણાવ્યું કે અમરના માથા પર ખૂબ ગંભીર ઈજા થઈ છે અને તેનું બ્રેન ડેડ થઈ ગયું છે. આ હાલતમાં તેનું જીવતું રહેવું શક્ય જ નથી, પણ તેનું દિલ હજી પણ કામ કરી રહ્યું છે. આ સાંભળીને મારા પર જાણે કયામત તૂટી પડી. મેં ડૉક્ટરના પગ પકડી લીધા કે મારા દીકરાને બચાવી લો, પણ તેઓ પણ લાચાર હતા. આ દરમિયાન એક મોટા ડૉક્ટર સાહેબ મારી પાસે આવ્યા અને તેમણે મને એક અજીબ વાત કહી. તેમણે કહ્યું કે જુઓ, તમારો દીકરો તો પાછો નહીં આવી શકે, પણ તે જતાં જતાં કોઈ બીજાને જિંદગી આપી શકે છે. તેમણે મને કહ્યું કે જો હું પરવાનગી આપું તો તે અમરનું દિલ કોઈ એવા દર્દીને લગાવી શકે છે જે મોતની ચંગુલમાં છે અને તેને દિલની સખત જરૂર છે. પહેલાં તો મેં ચોખ્ખી ના પાડી દીધી. મેં કહ્યું કે હું કેવી રીતે મારા કાળજાના ટુકડાના શરીર પર ચીરો લગાવવા દઉં. મેં ચીસ પાડીને કહ્યું કે નહીં, હું મારા દીકરા સાથે ચીરાફાડ નહીં થવા દઉં. પરંતુ પછી ડૉક્ટર સાહેબે મને સમજાવ્યું કે આ રીતે મારો દીકરો મરીને પણ જીવતો રહેશે. તેનું દિલ કોઈ બીજાની છાતીમાં ધડકતું રહેશે. ખૂબ વિચાર વિમર્શ પછી મને ખ્યાલ આવ્યો કે અમર હંમેશા બીજાની મદદ કરવાની ભાવના રાખતો હતો. કદાચ તેની પણ આ જ મરજી હોત. મેં પછી દિલ પર પથ્થર રાખીને રડતા રડતા આ વાતની પરવાનગી આપી દીધી. મારા દસ્તક લેતા જ તે લોકો તેને ઓપરેશન થિયેટર લઈ ગયા. કેટલાક કલાકો પછી મને મારા દીકરાની લાશ મળી, જેના સીના પર ટાંકા લગાવેલા હતા. મેં તેને અંતિમ વિદાય આપી અને મારી દુનિયા વિરાન થઈ ગઈ. ત્યાર પછી હું પાગલોની જેમ મારી જિંદગી ગુજારવા લાગી. મને એ નહોતું જણાવવામાં આવ્યું કે મારા દીકરાનું દિલ કોને આપવામાં આવ્યું હતું. હોસ્પિટલવાળાઓએ કહ્યું કે એક રહસ્ય હોય છે, એને જણાવાતું નથી. હું રોજ અમરને યાદ કરીને રડતી રહેતી, પણ મને સુકૂન મળતું નહોતું. મને વારંવાર ખ્યાલ આવતો કે મારા દીકરાનું દિલ ક્યાંક ને ક્યાંક તો ધડકી રહ્યું છે. તે જીવતો છે, તે પૂરી રીતે મર્યો નથી. હું તે માણસને શોધવા માંગતી હતી જેની છાતીમાં મારા અમરની નિશાની છે. મેં હોસ્પિટલના ચક્કર લગાવવાનું શરૂ કરી દીધું. મેં તેના નીચલા સ્ટાફ સામે હાથ જોડ્યા, તેમણે લાંચ આપી અને પછી આખરે એક વોર્ડ બોયે મને છુપી રીતે તે ફાઇલ બતાવી દીધી, જેમાં દિલ જેને લગાવવામાં આવ્યું હતું તેનું નામ અને સરનામું લખેલું હતું. તે નામ આકાશ સાહેબનું હતું અને સરનામું આ જ ઘરનું હતું. અહીં સુધી બોલીને બસંતી શાંત થઈ ગઈ. તેનો ગળો એકદમ ભરાઈ ગયો અને મારી હાલત ખૂબ જ અજીબ થઈ ગઈ. મારા આખા અસ્તિત્વનો એક રૂવાડો ઊભું થઈ ગયું હતું. મને યાદ આવી ગયું કે બરાબર 3 વર્ષ પહેલાં જ આકાશનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને તે પણ તે જ હોસ્પિટલમાં થયું હતું જેના વિશે બસંતી જણાવી રહી હતી. તારીખ અને દિવસ બધું જ બસંતીની કહાણી સાથે મેચ કરી રહ્યું હતું. મારો જે ગુસ્સો હતો તે પાણીની જેમ વહી ગયો હતો અને તેની જગ્યાએ એક અજીબ અનુભૂતિ અને આઘાતે લઈ લીધી હતી. હું મારી જગ્યાએ ચૂપચાપ ઊભી હતી અને બસંતી ફરીથી બોલવા લાગી. માલકીન, જ્યારે મને ખબર પડી કે મારા દીકરાનું દિલ આકાશ સાહેબ પાસે છે તો મેં નક્કી કર્યું કે હું તેમના ઘરમાં જઈશ. હું ભીખ માંગવા કે એહસાન જતાવવા નહોતી આવી. હું માત્ર અને માત્ર મારા દીકરાના દિલની નજીક રહેવા માંગતી હતી. મેં તપાસ કરી તો ખબર પડી કે તમને લોકોને નોકરાણીની સખત જરૂર છે. મેં મારી ઓળખાણ છુપાવીને અહીં નોકરી મેળવી લીધી. જે દિવસે હું પહેલીવાર આ ઘરમાં દાખલ થઈ અને આકાશ સાહેબને જોયા તો મારું કાળજું મોંમાં આવી ગયું. તે સોફા પર બેસીને છાપું વાંચી રહ્યા હતા. મેં તેમના ચહેરાને ન જોયો. મારી નજર સીધી તેમની છાતી પર જઈને અટકી ગઈ, જ્યાં મારા અમરનું દિલ ધડકી રહ્યું હતું. મને લાગ્યું કે મારો દીકરો મારી સામે બેઠો છે. મારા દિલમાં ઈચ્છા થઈ કે હું દોડીને જાઉં અને તેમની છાતી સરચી લાગીને મારા દીકરાના ધબકારા સાંભળું, પણ હું મજબૂર હતી. હું એક નોકરાણી હતી અને તે માલિક. હું ખામોશીથી કામ કરતી રહી, પણ મારું ધ્યાન દરેક વખતે આકાશ સાહેબની તરફ જ રહેતું. જ્યારે પણ તે ઘરમાં હોય ત્યારે મને લાગતું કે મારો દીકરો ઘરમાં છે. જ્યારે તે સ્મિત કરતા તો મને લાગતું કે મારા અમર સ્મિત કરી રહ્યો છે. હું તેમની સેવા એટલા માટે દિલથી કરતી હતી કારણ કે હું મારા દીકરાના દિલની સેવા કરી રહી હતી. હું તેમના કપડાં ધોતી વખતે શર્ટના તે હિસ્સાને મારી આંખોથી લગાવી લેતી જે તેમના દિલની નજીક હોય. આ કહેતા બસંતીએ ફોટા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે આ ફોટો મારા માટે જીવવાનો સહારો બની ગયો હતો જ્યારે આકાશ સાહેબ ઘરમાં નહોતા હોતા.
તો હું તે ફોટાને મારી છાતી સરસો લગાવી લેતી અને એ જ વિચારી લેતી કે હું મારા દીકરાને ગળે લગાવી રહી છું. હું તેની સાથે વાતો કરતી હતી. હું તેને જણાવતી હતી કે તારી માં તને કેટલું યાદ કરે છે. માલકીન, મારો વિશ્વાસ કરો, મેં ક્યારેય પણ આકાશ સાહેબને કોઈ પારકા પુરુષની નજરથી ન જોયા. તે તો મારા માટે મારા દીકરા જેવા છે. તેમની છાતીમાં ચાલનારો દરેક શ્વાસ મારા દીકરાનો શ્વાસ છે. આજે જ્યારે તમે મને જોઈ તો હું મારા જજબાતો પર કાબૂ ન રાખી શકી, કારણ કે આજે અમરની વર્ષી છે. આજે જ તે મારાથી છૂટો પડ્યો હતો અને આજે જ તેનું દિલ આકાશ સાહેબના શરીરનો હિસ્સો બન્યું હતું. હું ફોટો જોઈને મારા દીકરાને યાદ કરી જ રહી હતી કે ત્યારે તમે આવી ગયા અને તમે કંઈક બીજું જ સમજી લીધું. માલકીન, હું તમારી આગળ હાથ જોડું છું. મને આ ઘરમાંથી ન કાઢો. મને પગાર નથી જોઈતો, મને ખાવાનું પણ નથી જોઈતું. હું બસ અહીં રહેવા માગું છું, જેથી હું મારા દીકરાના દિલની પાસે રહી શકું. જો તમે મને અહીંથી કાઢી મૂકશો તો હું મરી જઈશ. હું મારા દીકરાથી દૂર નથી જઈ શકતી. બસંતીની વાતો પૂરી થઈ તો રૂમમાં મોત જેવી સન્નાટો છવાઈ ગયો. માત્ર તેના ડુસકાનો અવાજ આવી રહ્યો હતો. હું મારી જગ્યાએથી હલવાને કાબિલ પણ નહોતી. મારા આંસુ સતત વહી રહ્યા હતા. મેં જે કંઈ વિચાર્યું હતું હકીકત તેનાથી બિલકુલ અલગ નીકળી. હું જેને એક ચાલાક અને ઘર બરબાદ કરનારી સ્ત્રી સમજી રહી હતી, તે તો એક વહાલી માં હતી જેણે પોતાના દીકરાનું દિલ આપીને મારા પતિનો જીવ બચાવ્યો હતો. મારો પતિ જો આજે જીવતો હતો તો આજ સ્ત્રીને આભારી હતો. અને મેં શું કર્યું? મેં આ મહાન સ્ત્રીને થપ્પડ મારી અને તેને ધક્કા પણ આપ્યો. તે સ્ત્રીના ચારિત્ર પર કીચડ ઉછાળ્યો. મારી પરણેલી જિંદગીનું કોઈ પરીક્ષણ નહોતું, પણ મારા પોતાના હાથોએ આ મહાન મા પર વાર કર્યો હતો. મને સમજ નહોતી આવી રહી કે હું બસંતી સાથે નજર કેવી રીતે મેળવું. મારું દિલ ચાહી રહ્યું હતું કે હું જમીનમાં ગળી જાઉં. મેં કાંપતા હાથોથી બસંતીના ખભા પર હાથ મૂક્યો અને તેની સામે ઘૂંટણીએ બેસી ગઈ. મેં તેના હાથ મારા હાથોમાં લીધા અને રડતા રડતા કહ્યું કે બસંતીજી, મને માફ કરી દો. હું ખૂબ મોટી ગુનેગાર છું. મેં તમને ઓળખવામાં મોટી ભૂલ કરી. હું તમારા રૂતબાને ન સમજી શકી. તમે એક નોકરાણી નથી, તમે તો આ ઘરનું ભલું કરનારી છો. તમારો એહસાન તો અમે આખી જિંદગી પણ નથી ઉતારી શકતા. આ દિલ જે આકાશની છાતીમાં ધડકી રહ્યું છે તે ખરેખર તમારું છે. તેના પર તમારો અધિકાર છે, મારાથી ક્યાંય વધારે છે. મેં તેના આંસુ લૂછ્યા અને તેને ઊભી કરીને સોફા પર બેસાડી. તે હજી પણ રડી રહી હતી, પણ હવે તેના આંસુઓમાં સુકૂન હતું. મેં આકાશનો ફોટો તેના હાથમાંથી લઈને ટેબલ પર મૂક્યો અને તેને ગળે લગાવી લીધી. અમે બંને સ્ત્રીઓ ઘણીવાર સુધી રડતી રહી. ફરક માત્ર એટલો હતો કે તે પોતાના દીકરાની યાદમાં રડી રહી હતી અને હું મારા પસ્તાવામાં રડી રહી હતી. આ ખુલાસાએ મારા અને બસંતી આંટી વચ્ચેના માલકીન અને નોકરાણીના સંબંધને ખતમ કરી દીધો હતો. હવે અમે એક જ દર્દની દોરીથી બંધાયેલી બે સ્ત્રીઓ હતી. હું વિચારી રહી હતી કે જ્યારે આકાશને આ વાત ખબર પડશે તો તેમની શું પ્રતિક્રિયા હશે. તે માણસ જે પોતાની છાતીમાં ધબકતા દિલના અસલી માલિકથી અજાણ છે, જ્યારે તેને ખબર પડશે કે દિલની માં તેના જ ઘરમાં ઝાડુ પોતું કરતી રહી અને તેની પત્નીએ તે માં સાથે આવો વ્યવહાર કર્યો, તો તે મને ક્યારેય માફ નહીં કરે. આ વિચારીને મારું દિલ ફરીથી ગભરાઈ ગયું. પણ મેં આ નિર્ણય કરી લીધો હતો કે હવે હું બસંતી આંટીને તે ઇજ્જત અને મુકામ આપીશ જેની તે હકદાર છે. પણ કહાની હજી પૂરી નહોતી થઈ. બસંતી આંટીએ મને ફરી એક બીજી એવી વાત જણાવી જેણે મને વધુ હેરાન કરી દીધી. તેમણે જણાવ્યું કે અમરે મરતા પહેલાં પોતાની એક ડાયરી લખી હતી જે તેમની પાસે સુરક્ષિત છે. તે ડાયરીમાં તેણે એક અજીબ ઈચ્છા વ્યક્ત કરી હતી. બસંતી આંટીએ પોતાના થેલામાંથી એક નાનકડી જૂની ડાયરી કાઢી અને મારા હવાલે કરી. તે ડાયરીના છેલ્લા પાના પર લખેલા શબ્દો વાંચીને મારી આંખો ફાટી ગઈ. તેમાં અમરે લખ્યું હતું કે જો હું મરી જાઉં અને મારા અંગો કોઈને કામ આવી શકે તો મારું દિલ માત્ર તે જ માણસને આપજો જે તેની કદર કરે. અને માં, તું ક્યારે પણ તે માણસને એકલો ન છોડતી જેની પાસે મારું દિલ હોય. આ શબ્દો વાંચીને મને વિશ્વાસ થઈ ગયો કે બસંતી આંટીનું અહીં આવવું માત્ર સંયોગ નહોતો, પરંતુ આ કુદરતનો લખેલો એક નિર્ણય હતો જે અમને જોડવા માટે કરવામાં આવ્યો હતો. હવે મારી સામે બે રસ્તા હતા. કાં તો હું આ રહસ્યને રહસ્ય જ રહેવા દઉં અને આકાશને ક્યારેય કંઈ ન જણાવું, અથવા પછી હું હિંમત કરીને આકાશને બધું જણાવી દઉં અને તેના પરિણામનો સામનો કરું. બસંતી આંટીએ મને કસમ આપી કે હું આકાશને કંઈ ન જણાવું, કારણ કે તે નહોતી ઈચ્છતી કે આકાશ પર એહસાનનો બોજ પડે. પણ મારું જમીર મને પરવાનગી નહોતું આપી રહ્યું કે હું મારા પતિથી આટલી મોટી વાત છુપાવું જે તેના જીવન અને મૃત્યુનું કારણ બની હતી. આજ મૂંઝવણમાં સાંજ પડી ગઈ અને બહાર આકાશની ગાડીનું હોર્ન વાગ્યું. હોર્ન સાંભળતા જ મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. બસંતી આંટી ગભરાઈને કિચન તરફ જવા લાગી, પણ મેં તેમનો હાથ પકડીને તેમને રોકી લીધા અને નિર્ણય કર્યો કે આજે આ રહસ્ય પરથી પડદો ઉઠશે. આજે આકાશને ખબર પડવી જોઈએ કે તે જે શ્વાસોની દોરીથી બંધાયેલા છે તેનો બીજો છેડો કોના હાથમાં છે. આકાશ ઘરમાં દાખલ થયા તો ઘરનું વાતાવરણ જોઈને એકદમ ઊભા રહી ગયા. મારી
સોજેલી આંખો અને બસંતી આંટીની હાલત જોઈને તે પરેશાન થઈ ગયા. તેમને સવાલિયા નજરોથી મારી તરફ જોયું. મેં થોડી પળો માટે ખામોશી ઓઢી લીધી. પછી તેમનો હાથ પકડીને તેમને સોફા પર બેસાડ્યા અને બસંતી આંટીને તેમની સામે બેસાડી દીધા. પછી મેં તે દાસ્તાન શરૂ કરી જે મોતથી શરૂ થઈને જિંદગી પર પૂરી થતી હતી અને જેના દરેક શબ્દોમાં દર્દ અને બલિદાનની એવી મિસાલ છુપાયેલી હતી જે પથ્થર દિલને પણ મોમ કરી દે. મેં કામતા અવાજમાં કહેવાનું શરૂ કર્યું કે આકાશ, તમને યાદ છે જ્યારે તમે હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહ્યા હતા અને ડૉક્ટરોએ જવાબ આપી દીધો હતો? તે સમયે અમને એક મસીહાની જરૂર હતી જે પોતાનું દિલ આપીને તમારા શ્વાસોને પાછા આપી દે. અમને જણાવવામાં આવ્યું હતું કે એક અજાણ્યો નવયુવાન જે અકસ્માતનો શિકાર થયો હતો તેના ઘરવાળાઓએ હાર્ટ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. અમે તે સમયે તે અજાણ્યા એહસાન કરનારનો આભાર માન્યો હતો અને પછી અમે અમારી ખુશીઓમાં ફરીથી ખોવાઈ ગયા હતા. અમે ભૂલી ગયા હતા કે અમારી ખુશી કોઈના ઘરના માતમમાં મૂલ્યો પર મળી છે. અમે ક્યારે પણ પાછળ વળીને એ જાણવાની કોશિશ જ ન કરી કે તે કોણ ભલા લોકો હતા જેમણે પોતાના કાળજાના ટુકડાને માટીમાં મળવાને બદલે તમારા સીનામાં જીવંત રાખવાનો નિર્ણય કર્યો. આકાશ, તે અજાણ્યા ભલા લોકો કોઈ બીજા નહીં પણ અમારા ઘરના કામકાજ કરનારી આજ બસંતી આંટી છે. અને તમારી છાતીમાં જે દિલ ધડકી રહ્યું છે તે તેમના એકમાત્ર દીકરા અમરનું છે. મારી આ વાત સાંભળતા જ આકાશના ચહેરા પર જે ભાવ ઉભરાયા તે હું જિંદગીભર નહીં ભૂલી શકું. પહેલાં તો તેમને વિશ્વાસ જ ન આવ્યો. તે પથરાયેલી આંખોથી ક્યારેક મને જોતા તો ક્યારેક સામે બેઠેલી બસંતી આંટીને. તેમના હોઠ હલી રહ્યા હતા પણ અવાજ નહોતો નીકળી રહ્યો, જાણે કોઈએ તેમની બોલવાની ક્ષમતા જ છીનવી લીધી હોય. રૂમમાં એક એવો ભારે સન્નાટો હતો જેને માત્ર અમારા શ્વાસોનો અવાજ તોડી રહ્યો હતો. બસંતી આંટી પોતાનું માથું ઝુકાવીને રડી રહી હતી, જાણે કે તેમણે કોઈ ગુનો કરી દીધો હોય. આકાશ ધીમે ધીમે પોતાની જગ્યાએથી ઊભા થયા. તેમના પગ લથડી રહ્યા હતા. તે બસંતી આંટી પાસે ગયા અને ઘૂંટણીએ તેમના સામે બેસી ગયા. તેમણે હાથોથી પોતાની છાતી પકડી ત્યાં જ્યાં તેમનું દિલ ધડકી રહ્યું હતું અને ખૂબ ધીમા અવાજમાં પૂછ્યું, અમ્મા, શું આ સાચું છે? શું ખરેખર મારા અંદર તમારા દીકરાની નિશાની છે? બસંતી આંટીએ ભીની આંખોથી આકાશ તરફ જોયું અને આ વાત પર માથું હલાવી દીધું. પછી તે તડપીને બોલી કે સાહેબ, મને માફ કરી દો. મેં આ વાત તમારાથી છુપાવીને રાખી. હું નહોતી ઈચ્છતી કે તમારા પર કોઈ બોજ પડે. હું તો બસ મારા દીકરાની પાસે રહેવા માંગતી હતી. હું જ્યારે પણ તમને જોતી હતી તો મને લાગતું હતું કે મારો અમર જીવતો છે. આજે માલકીનને ગેરસમજ થઈ અને રહસ્ય ખુલી ગયું. તમે મને ઘરથી ન કાઢશો. હું તમારી આગળ હાથ જોડું છું. આકાશે એકદમથી બસંતી આંટીના જોડાયેલા હાથ પકડી લીધા. તેમની આંખોમાંથી ટપ ટપ કરીને આંસુ પડવા લાગ્યા અને બસંતી આંટીના હાથોને ભીંજવવા લાગ્યા. આકાશે ભીના અવાજમાં કહ્યું કે અમ્મા, તમે આ શું કહી રહ્યા છો? હું તમને કાઢી મૂકીશ. જે સ્ત્રીના દીકરાનું દિલ મારા સીનામાં ધડકી રહ્યું છે, જેના લોહીને કારણે આજે હું જીવતો છું, તે સ્ત્રી મારા માટે નોકરાણી કેવી રીતે હોઈ શકે? તમે તો મારી માં છો. તમે મને બીજી જિંદગી આપી છે. જો તમારો દીકરો પોતાનું દિલ ન આપત તો આજે હું ક્યારેય મરી ચૂક્યો હોત. આ ઘર, આ જિંદગી, આ શ્વાસો, આ બધું તમારું છે અને તમારા દીકરાની દેન છે. મને શર્મિંદા ન કરો અમ્મા. હું તો તમારો ગુનેગાર છું. આટલા સમય સુધી તમે મારી સામે કામ કરી રહ્યા અને હું અજાણ્યો બની રહ્યો. મેં તમારી કદર ન કરી. હું તમારા દુઃખને ન સમજી શક્યો. આ કહેતા આકાશ બસંતી આંટીને ગળે લાગી ગયા અને બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તે દ્રશ્ય એટલું ભાવનાત્મક હતું કે મારું કાળજું ફાટી રહ્યું હતું. અહીં એક માણસ અને એક સ્ત્રીનો સંબંધ લોહીના સંબંધોથી ક્યાંય વધીને હતો. આકાશ બસંતી આંટીની છાતી સરસો લાગેલા હતા અને તે પોતાના કાંપતા હાથોથી આકાશના માથા અને પીઠને સહલાવી રહી હતી. તેમની આંખોમાં ઊંડું સુકૂન હતું, જાણે વર્ષોથી વિખૂટો પડેલો દીકરો પાછો મળી ગયો હોય. તે વારંવાર કહી રહી હતી કે મારો અમર બેટા. મેં આકાશને તે ડાયરી બતાવી જે બસંતી આંટીએ મને આપી હતી. આકાશે ડાયરી ખોલી અને અમરના છેલ્લા શબ્દો વાંચ્યા તો તે ખૂબ જ રડવા લાગ્યા. તેમણે કહ્યું કે અમ્મા, તમારો દીકરો ખૂબ મહાન માણસ હતો. તેની વિચારસરણી કેટલી નેક હતી. તેણે પહેલાંથી જ આ નક્કી કરી લીધું હતું કે તેનું દિલ જેને પણ મળે તે તેની કદર કરે. હું ભગવાનને સાક્ષી માનીને આ વચન આપું છું કે હું આ દિલની હંમેશા સુરક્ષા કરીશ અને જ્યાં સુધી આ દિલ ધડકી રહ્યું છે તમે ક્યારે પણ એકલા નહીં રહો. આજથી તમે આ ઘરની નોકરાણી નહીં પણ આ ઘરના વડીલ અને મારી માં છો. તમારું સ્થાન મારી સગીમાં જેવું છે અને આ ઘર પર જેટલો અધિકાર મારો અને મારી પત્નીનો છે તેટલો જ તમારો પણ છે. આકાશની વાતો સાંભળીને બસંતી આંટીએ આકાશ તરફ જોયું અને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. હું એક તરફ ઊભી મારા ગુનાઓની માફી માંગી રહી હતી. મને મારી હલકી વિચારસરણી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મેં આગળ વધીને આકાશ અને બસંતી આંટી બંનેથી માફી માંગી. મેં કહ્યું કે આકાશ, મેં શંકા કરી. મેં આ પવિત્ર સંબંધને ખોટું નામ આપ્યું. મેં બસંતી અમ્મા પર હાથ ઉઠાવ્યો. હું ખૂબ શર્મિંદા છું.
મને નથી ખબર કે હું આ ગુનાની ભરપાઈ કેવી રીતે કરીશ. આકાશે મને ગુસ્સાથી નહીં પણ દુઃખથી જોઈ અને કહ્યું કે તમે ઉતાવળ કરી, તમે તમારી બહારની આંખોથી જોયું અને માની આંખો બંધ કરી લીધી. પણ ભગવાનનો આભાર છે કે આ ઘટનાએ અમને હકીકતથી રૂબરૂ કરાવી દીધા, નહીંતર કદાચ અમે ક્યારેય જાણી જ ન શકતા કે અમારા ઘરમાં કઈ હસ્તી રહી છે. તે રાત્રે અમારા ઘરનો નકશો જ બદલાઈ ગયો. તે ડ્રોઈંગ રૂમ જ્યાં થોડીવાર પહેલાં નફરત અને શંકાની દિવાલો ઊભી હતી, ત્યાં હવે પ્રેમ, પોતાપણું અને વિશ્વાસની ઠંડી હવાઓ ચાલી રહી હતી. અમે બસંતી અમ્માને તેમના ક્વાર્ટરથી કાઢીને મહેમાનોવાળા રૂમમાં શિફ્ટ કરી દીધા. મેં ખુદ મારા હાથોથી તેમનો પલંગ તૈયાર કર્યો, તેમના માટે ભોજન લાવી અને પછી મારા હાથોથી ભોજન કરાવ્યું. તે વારંવાર ના પાડતી રહી, પણ મેં કહ્યું કે અમ્મા, હવે આ સેવા મારી નહીં પણ મારા ફરજની છે. મને આ કરવા દો, જેથી મારું દિલ થોડું હલકું થઈ શકે. રાત્રે મોડે સુધી અમે ત્રણેય બેસીને વાતો કરતા રહ્યા. અમ્મા અમને અમરના બાળપણની વાતો સંભળાવતી રહી. તે જણાવતી હતી કે અમરને શું પસંદ હતું, તે કેવો હતો, અને આકાશ આ વાતોને એવી રીતે સંભળાવી રહ્યા હતા જાણે કે તે પોતાની જ કહાણી સંભળાવી રહ્યા હોય. અજીબ વાત એ હતી કે આકાશની ઘણી આદતો અમર સાથે મળતી આવતી હતી. અમ્મા જણાવતી હતી કે અમરને ભીંડા ખૂબ પસંદ હતા અને આકાશ ચોંકીને કહેતા કે અરે, મને પણ તો ભીંડાનું શાક સૌથી વધારે પસંદ છે. કદાચ આ દિલની અસર હતી જે હવે આકાશની અંદર હતું અને પોતાની જૂની પસંદને સાથે લાવ્યું હતું. તે રાત પછીથી અમારી જિંદગી બિલકુલ બદલાઈ ગઈ. બસંતી અમ્મા હવે ઘરની નોકરાણી નહીં પણ મા બની ગઈ હતી. મેં ઘરના કામ માટે બીજી નોકરાણી રાખી લીધી, પણ કિચનનો પૂરો કંટ્રોલ બસંતી અમ્માએ પોતાના પાસે રાખ્યો. તે કહેતી હતી કે હું મારા દીકરા માટે ભોજન ખુદ બનાવીશ. આકાશ જ્યારે ઓફિસથી પાછા આવતા તો સૌથી પહેલાં અમ્મા પાસે જતા, તેમની પાસે બેસતા અને પોતાનું માથું તેમના ખોળામાં મૂકી દેતા. બસંતી અમ્મા પોતાનો કાન આકાશની છાતી પર રાખીને અને ઘણીવાર સુધી પોતાના દીકરાના દિલના ધબકારા સાંભળતી રહેતી. આ તેમનો રોજનો રૂટીન બની ગયો હતો. તે કહેતી હતી કે મને તે ધબકારામાં અમરની લોરી સંભળાય છે. લોકોએ ઘણી વાતો કરી. સંબંધીઓએ વાંધો ઉઠાવ્યો કે તમે લોકોએ એક નોકરાણીને તમારા માથા પર બેસાડી દીધી છે અને તેને તમારી મા પણ બનાવી લીધી છે. પણ અમને દુનિયાની પરવાહ નહોતી, કારણ કે અમે જાણતા હતા કે સંબંધ લોહીનો નહીં પણ અનુભૂતિ અને બલિદાનનો હોય છે. જે સંબંધ અમ્માનો આકાશ સાથે જોડાઈ ગયો હતો તે કોઈ પણ લોહીના સંબંધથી વધારે ઊંડો અને પવિત્ર હતો. સમય પસાર થતો ગયો અને અમારા ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ, પણ તે ખુશીઓમાં સંતોષ અને આભારની ભાવના સામેલ હતી. અમ્માની હાજરીએ અમારા ઘરને એક નવી રોશનીથી ભરી દીધું. તેમના આશીર્વાદથી આકાશના વેપારમાં પણ પ્રગતિ થઈ અને ભગવાને અમને સંતાનની ખુશી આપી. અમે અમારા દીકરાનું નામ અમર રાખ્યું, જેથી તે મહાન માણસની યાદ હંમેશા અમારા ઘરમાં જીવંત રહે, જેણે પોતાના મૃત્યુથી અમને જિંદગી આપી હતી. નાનો અમર જ્યારે મોટો થયો તો તે બસંતી અમ્માને દાદી કહેતો હતો અને તે તેમનો સૌથી લાડકો બની ગયો. તે તેને કહાનીઓ સંભળાવતી હતી અને તે કલાકો સુધી તેમની પાસે બેઠો રહેતો. અમ્મા અવારનવાર મને કહેતી હતી કે દીકરી, ભગવાન ખૂબ મોટો છે. તેણે મારાથી એક દીકરો લીધો તો મને બીજો દીકરો આપી દીધો અને પૌત્ર પણ આપ્યો. તેણે મારા બલિદાનને બેકાર ન જવા દીધો. હું વિચારું છું કે જો તે દિવસે હું મારા ગુસ્સા પર કાબૂ ન રાખતી હોત અને અમ્માને ઘરથી કાઢી મૂકી હોત તો અમે કેટલા મોટા આશીર્વાદથી વંચિત રહી જાત. અમે આખી જિંદગી આ ગેરસમજમાં રહેતા કે તે એક ખરાબ સ્ત્રી હતી અને અમે અમારા સૌથી મોટા શુભેચ્છકને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હોત. આ ઘટના મારી જિંદગીનો સૌથી મોટો પાઠ બની ગઈ, જેણે મને શીખવ્યું કે ક્યારેક આંખો દેખે પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે ક્યારેક સામે દેખાતા દ્રશ્યની પાછળ એવી સચ્ચાઈ છુપાયેલી હોય છે જે આપણી વિચારસરણીથી પણ પરે હોય છે. શંકા એક એવી બીમારી છે જે માણસની અક્કલને આંધળી કરી દે છે અને તેને પોતાના જ સગાનો દુશ્મન બનાવી દે છે. આપણે હંમેશા પોતાની શુદ્ધિ બુદ્ધિ કામ લેવું જોઈએ, એટલે કે બીજાઓ વિશે સારી વિચારસરણી રાખવી જોઈએ જ્યાં સુધી હકીકત પૂરી રીતે ખુલીને સામે ન આવી જાય. આ ઘટનાએ મને એ પણ શીખવ્યું કે દુનિયામાં માનવતા અને બલિદાનથી વધીને કોઈ પણ વસ્તુ નથી હોતી. એક ગરીબ માએ પોતાના દીકરાનું દિલ આપીને માત્ર એક અમીર માણસનો જીવ જ નથી બચાવ્યો, પણ તેના ઘરને પણ તૂટવાથી બચાવી લીધું. જો અમ્માના દિલમાં બદલો લેવાની કે નફરતની ભાવના હોત તો તે ક્યારેય અમારા ઘરે ન આવત, પણ તેમનું દિલ પણ તેમના દીકરાની જેમ મોટું હતું. તેમણે નફરતની જગ્યાએ મોહબ્બતને પસંદ કરી અને આ મોહબ્બતે અમને બદલીને મૂકી દીધા. ઘણીવાર માણસનો રુતબો તેની દોલત કે પદથી નહીં પણ તેના ચરિત્ર અને બલિદાનથી બને છે. એક મામૂલી દેખાનારી નોકરાણીનું દિલ રાજાથી પણ મોટું હોઈ શકે છે અને એક આલિશાન ઘરમાં રહેનારી માલકીનની વિચારસરણી ભિખારીથી પણ નાની હોઈ શકે છે. આપણે લોકોને તેમના કપડાં કે પેશાથી ન તોડવા જોઈએ, પણ તેમની અંદરના માણસને જોવો જોઈએ. સૌથી વધીને
એક અમર મરીને પણ જીવતો રહ્યો અને તેણે ઘણી જિંદગીઓને જોડી દીધી. આજે અમ્મા અમારી વચ્ચે નથી. તે થોડા સમય પહેલાં અમને બધાને છોડીને ચાલી ગઈ, પણ અમે તેમને આજે પણ અમારા દિલમાં જીવંત રાખેલા છે. મને તે દ્રશ્ય આજે પણ યાદ આવી જાય છે જ્યારે તે ફોટો છાતી સરસો લગાવીને રડી રહી હતી અને મેં ગુસ્સામાં તેમને થપ્પડ મારી દીધી હતી. તે થપ્પડ આજે પણ મારા જમીર પર એક તમાચાની જેમ લાગે છે, જે દરરોજ મને આ યાદ અપાવે છે કે ગુસ્સો માણસને ક્યાંયનો નથી છોડતો અને સહનશીલતા જ માણસને મોટો બનાવે છે. હું તમારા બધાથી હાથ જોડીને એક વાત કહેવા માંગુ છું કે તમારા ઘરમાં કામ કરનારાઓને ક્યારે પણ નીચી નજરથી ન જુઓ. તેમની છાતીમાં પણ દિલ ધડકે છે, તેમના પણ પોતાના જજ્બાતો હોય છે. હોઈ શકે છે કે ભગવાનની નજરમાં તેમનું સ્થાન અમારાથી ક્યાંય વધારે ઊંચું હોય. માત્ર પોતાની શંકાના આધારે કોઈની જિંદગી ખરાબ ન કરો. પહેલાં સચ્ચાઈ જાણવાની કોશિશ કરો અને દિલમાં માફ કરવાની ભાવના લાવો, કારણ કે જે માફ કરવાનું જાણે છે ભગવાન તેને માન સન્માન આપે છે અને જે ધૈર્ય રાખે છે તેને જીવનમાં સારું ફળ જરૂર મળે છે. આ કહાની માત્ર મારી નથી, પણ દરેક તે માણસ માટે એક આઈનો છે જે બહાર દેખાતી હાલત જોઈને જલ્દીમાં નિર્ણય સંભળાવી દે છે. યાદ રાખો, સચ્ચાઈ અવારનવાર ચૂપ રહે છે અને તેને સાંભળવા માટે કાનથી વધારે દિલની જરૂર હોય છે. ભગવાન અમને બધાને બીજાઓ વિશે સારું વિચારવાની સમજ આપે અને ઉતાવળમાં નિર્ણય લેવાથી બચાવે. તો દોસ્તો, તમને અમારી આ કહાની કેવી લાગી? જો તમને આ કહાની પસંદ આવી હોય તો તમે કયા શહેરથી આ કહાની સાંભળી રહ્યા છો? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, હાઇપ આપો અને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ કહાની પૂરી રીતે કાલ્પનિક છે દોસ્તો, અને તેનો ઉદ્દેશ્ય કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પણ માનવતા, બલિદાન અને સમજદારીનો સંદેશ આપવાનો છે. કોઈ પણ પાત્ર કે ઘટનાનો વાસ્તવિક જીવન સાથે કોઈ પણ સંબંધ માત્ર સંયોગ માત્ર છે. ધન્યવાદ.